નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુંજ ગુજરાતની ન્યૂઝ। આ સમયના મોટા અને બ્રેકિંગ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદના સાબરમતી વિસ્તારમાં બુટલેગરોનો આતંક અને દાદાગીરીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। સાબરમતીની વણઝારા ચાલીમાં બુટલેગરો અને સ્થાનિક લોકો વચ્ચે જોરદાર મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી અનુસાર એક બુટલેગર પોતાની મોપેડ પર દારૂનો જથ્થો લઈને જઈ રહ્યો હતો। આ દરમિયાન બેફામ ગતિએ જતી મોપેડ ચાલકે એક સગીર વયના યુવકને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માત સર્જાતા આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ત્યાં એકઠા થઈ ગયા હતા અને મોપેડ ચાલક બુટલેગરને વાહન ધીમે ચલાવવા માટે ટકોર કરી હતી। પરંતુ કાયદાના ડર વગર ફરતા આ ઉશ્કેરાયેલા બુટલેગરે નમ્રતા દાખવવાને બદલે સ્થાનિક લોકો સાથે જ દાદાગીરી અને ગાળાગાળી શરૂ કરી દીધી હતી। જોતજોતામાં મામલો બિચક્યો હતો અને બંને પક્ષો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી શરૂ થઈ ગઈ હતી। આ ઘટનાએ ફરી એકવાર સ્થાનિક વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કર્યા છે। આ મામલે આગળ શું નવું અપડેટ આવે છે તે જોતા રહીશું। જોડાયેલા રહો ગુંજ ગુજરાતની ન્યૂઝ સાથે।